Sakshi. I am from Viplur. I am studying in Plasma Institute. તમે પહેલા ઘરે હતા ત્યારે મોબાઈલનો યુઝ કરતા હતા, અત્યારે મોબાઈલનો યુઝ કરો છો? ના, Plasma હોસ્ટેલમાં મોબાઈલ ઇઝ નોટ અલાઉડ. ઓકે, મોબાઈલનો યુઝ ન કરવાથી શું બેનિફિટ થાય છે? સ્ટડીઝ પ્રોપર થાય છે અને બધી અટ્રેક્શન પ્લસ સ્ટડીઝ પર વધારે ફોકસ થાય છે. ડેલી હોસ્ટેલનું તમારું રીડિંગ કેટલા કલાકનું છે? 7 to 8 hours. જીયા, તમે હોસ્ટેલમાં જે રહો છો તો ફેમિલીથી દૂર રહેવાનું કેટલું ચેલેન્જિંગ લાગે છે? હા, ફેમિલીથી દૂર રહેવું એક ચેલેન્જિંગ ટાસ્ક છે, પણ પોતાના સ્ટડીઝ પર ફોકસ કરવા માટે આપણે પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરીને ફેમિલીથી દૂર રહેવું પડે. ઓકે, ગ્રેટ. મોર્નિંગનું શેડ્યુલ તમારું હોસ્ટેલમાં કેવું હોય છે જીયા? મોર્નિંગના શેડ્યુલમાં તો સવારમાં 6 વાગે ઉઠવાનું હોય, 1 કલાકમાં રેડી થવાનું હોય, 7 વાગે બ્રેકફાસ્ટ આવી જાય, બ્રેકફાસ્ટ કરીને પછી અમે 7:30 પ્લાઝમા પર જતા રહીએ છીએ. જનરલી આપણે ઘરે હોઈએ ત્યારે આપણા પેરેન્ટ્સ જગાડતા હોય છે, સપોર્ટિવ હોય છે. અહીંયા બધું જ કામ જાગવાથી લઈ નવું ફ્રેશ થવું બધું કામ સેલ્ફ કરવાનું એ કઈ રીતે ચેલેન્જ તમારા માટે બને છે? એકવાર આપણે પોતાનું રૂટીન ડિસાઈડ કરી લઈએ તો આમ કંઈક ચેલેન્જિંગ હોતું છે ને, અને આપણા રૂમમેટ્સ પણ આપણને સપોર્ટ કરવા માટે હોય જ છે. મહી, તમે હોસ્ટેલમાં રહો છો તો કઈ કઈ ચેલેન્જીસ મેઇન તમારે ફેસ કરવી પડે છે? ચેલેન્જીસ ફેમિલીથી દૂર રહેવું અને પોતાનું કામ સેલ્ફ કરવું. ઓકે, અહીંયા ફૂડ હોસ્ટેલનું કેવું લાગે છે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ? સારું છે, હેલ્ધી. ઓકે, હાઇજીન છે, એન્વાયરમેન્ટ? યસ. આમ છે પ્રિન્સિપલ. હું અહીંયા ધોરણ 12 નીટ માટે પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં ભણું છું. અમારું ઘર દૂર હોવાથી અમે પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટની જ હોસ્ટેલમાં રહીએ છીએ. તમે બધા અલગ અલગ એરિયામાંથી આવો છો પ્રિન્સી, તો કઈ રીતે તમે બધા ફ્રેન્ડ્સ મેચ થાવ છો? અમે અમારા પ્લાઝમાના જ ટીચરે શીખવાડેલા અમારા સંસ્કાર, એના કારણે જ અમે શીખી જઈએ છીએ કે કોની જોડે કઈ રીતે વ્યવહાર કરવો, અને એના કારણે અમે એમની સાથે ટ્યુનિંગ મેળવી લઈએ છીએ. શું તમને અહીંયા શોપિંગ માટે મહિનામાં કોઈ દિવસ આપવામાં આવે છે? હા, અમને શોપિંગ માટે બી લઈ જવામાં આવે છે મહિનામાં એકવાર, અને દર અઠવાડિયે અમને એન્જોય કરવા માટે બહાર આઈસ્ક્રીમ ખાવા માટે કંઈ બી લઈ જવામાં આવે છે. તમને સવારે ચા નાસ્તો કેટલા વાગે આપવામાં આવે છે? અમને સવારે ચા નાસ્તો 7:30 આપવામાં આવે છે, અને સાંજનું બી 4 વાગે એવામાં અમને ચા અને પ્રોટીનયુક્ત બધું ખાવા આપવામાં આવે છે. आप मोबाइल रूटीन डे यूज करते हो हॉस्टल में कि नहीं? नहीं, ओके, हॉस्टल में फोन अलाउ नहीं. फैमिली से दूर रहना कितना चैलेंजिंग है ऋषि? फैमिली से दूर रहना चैलेंजिंग है क्योंकि हमारी फैमिली दूर रहती है. वो जो हमारे साथ वो जो रूटीन होता था फैमिली के साथ वो नहीं हो पाता है. हमारी चीज़ें जो अरेंज करने में प्रॉब्लम होती है. તમારા પેરેન્ટ વિશ્વ કેટલી વાર તમને મળવા આવે છે મહિનામાં? મહિનામાં પેરેન્ટ્સ 15 દિવસે એકવાર અમને મળવા આવે છે. ઓકે, અને એ પેરેન્ટ્સ જ્યારે મળવા આવે છે તો હોસ્ટેલના બીજા બાળકોને ડિસ્ટર્બ થતું હોય છે કે અલગ રૂમમાં મળો છો? અમે હોસ્ટેલમાં તો પેરેન્ટ્સને અલાઉડ નથી એટલે અમે બીજા રૂમમાં મળીએ છીએ પેરેન્ટ્સને, કેમ કે અમારી સાથે જે અમારા રૂમમેટ્સ હોય ફ્રેન્ડ્સ હોય એમને ડિસ્ટર્બ થતું હોય છે. ઓકે, ફાઇન. તમારા રેક્ટર્સ તમારું કઈ રીતના ધ્યાન રાખતા હોય છે? અમે જ્યારે અહીંયા હોસ્ટેલમાં આવ્યા છીએ ત્યારથી જ રેક્ટર અમારા માતા પિતા તરીકે એક જીવનમાં એક અનમોલ પાર્ટ હોય છે, અને અમને અમારા માતા પિતાથી દૂર છે એટલે અમને હોસ્ટેલ તરીકે અમને સંસ્કાર આપે છે. એમના જ બાળકો છે એ રીતે અમને ધ્યાન આપવામાં આવે છે. તમારો ગોલ કેટલા પર્સન્ટેજ લાવવાનું છે? મારો ગોલ છે કે બોર્ડમાં 90% અપલાવીશ, અને મારો ગોલ છે કે સારી એન્જિનિયરિંગ કોલેજ, જે બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ હોય એમાં મને એડમિશન મળે. સાંજે જમવાની અલગ અલગ આઈટમમાં શું હોય છે અહીંયા? સાંજે જમવાની આઈટમમાં અમુક વાર ખીચડી, કઢી, પછી પાવભાજી, મંચુરિયન, શાક રોટલી, દાળ ભાત એવું વગેરે હોય છે. અહીંયા જે સબ્જી હોય છે એ હેલ્ધી છે? ગ્રીન હા. સબ્જીનો યુઝ કરે છે કુક? હા, ગ્રીન વેજીટેબલ્સ બી હોય છે, બહુ હેલ્ધી હોય છે. અને ક્વોલિટી વિશે તમારું શું કહેવું છે ફૂડની? ફૂડની ક્વોલિટી બહુ બેસ્ટ છે. ઓકે, અહીંયા જે કુક છે એમનું નામ તમને ખ્યાલ છે? હા, વિક્રમભાઈ. ઓકે, શું તમે એમને મળેલા છો ખરા? હા, એક વખત આવ્યા હતા હોસ્ટેલમાં તો અમે એમને મળ્યા હતા બધા. ઓકે, એ તમારી પાસે રિવ્યૂ લે છે વારંવાર? હા, અમને દર 15 દિવસે મહિને રિવ્યુ લેવા આવે છે કે જમવાનું કેવું લાગે છે, કેવું નહીં. મારું નામ ચરપડનોત્રી ભરતભાઈ છે. હું દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાથી આવી છું. હું અહીંયા પ્લાઝમામાં 11મા ધોરણમાં આવી છું. મેં
ત્યારબાદ રોનક સરને મળ્યા અને એમને કીધું કે અહીંયા સારું સ્ટડી ચાલે છે. અમે બહુ બધી જગ્યા પર પણ જોવા ગયા છે, પણ મારા પપ્પાને અહીંયા ગમ્યું, એ માટે અમે અહીંયા આવું છું. અહીંયા મને 6 મહિના થયા છે. મને સ્ટડીમાં બહુ સારું થયું છે. મને વિશ્વાસ છે કે મારા નીટમાં સારા માર્ક્સ આવે કે હું કોલેજમાં પણ સારું એવું કરું છું. અમને 3 સર અને ફેકલ્ટીઝ બહુ જ સપોર્ટ કરે છે ભણવામાં આગળ વધવામાં. હોસ્ટેલની અંદર જે તમારા રેક્ટર છે અને જે તમારા કામ કરવાવાળા બેન છે એ હોસ્ટેલની ચોખ્ખાઈ કેવી રાખે છે? સર એ તો કમ્પ્લીટ જ રાખે છે. અમને કોઈ પણ જાતની તકલીફ પણ નથી પડવા દેતા. થોડું પણ ગંદુ થાય છે તો એ જાતે જ સાફ કરી દે છે. સવારે ચા નાસ્તા અને જમણવાર બાબતે તમે શું કહો છો? એ તો પરફેક્ટ જ હોય છે સર. જેમ કે સવારમાં ચા સાથે ગરમ ગરમ થેપલા હોય છે, ભજીયા હોય છે, પુલાવ હોય છે વગેરે હોય છે, જે એમ ઘર કરતાં પણ બેસ્ટ મળી રહે છે. બપોરે જમવામાં બી શાક રોટલી દાળ ભાત આવે છે, ગરમ ગરમ જ હોય છે, જે જમવામાં મજા આવે છે. પેરેન્ટ્સ મિટિંગમાં પ્લાઝમામાં તમારા ફાધર સાથે દાદા આવે છે તો એમના ડ્રીમ પતાવવા માટે તમારું શું એક્સપેક્ટેશન છે? કેટલા ટકા તમે લાવશો અને લાવવા માંગો છો? જે મારા પપ્પાનું અને મારા દાદાનું જે ડ્રીમ છે એના માટે હું નીટમાં મેક્સિમમ 650 ઉપર તો ટ્રાય કરીશ જ, અને બોર્ડમાં 90%. તમારા સમાજમાં તમારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો હમણાં, એ મેં સ્ટેટસમાં ક્યાંક જોયું હતું. તમારા પેરેન્ટ્સને પ્રાઉડ કરાવ્યું 10મા ધોરણમાં. 12મા ધોરણમાં પણ ફરીથી એકવાર એ ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે રેડી છો? તમારા મેથ્સ કે બાયો છે 11થમાં? કે તમારો નેક્સ્ટ ગોલ શું છે? મારા ગુજકેટમાં 115+ માર્ક્સ લાવવાના છે અને બોર્ડમાં 90+ માર્ક્સ લાવવાના છે. એના માટે દિવસનું વાંચન રીડિંગ તમારું કેટલું હોવું જોઈએ અને કેટલું છે? 5-5.5 કલાક છે અને હોવું જોઈએ 7 કલાક. ઓકે, ફેમિલીથી દૂર રહેવું એ કેટલું ચેલેન્જિંગ વસ્તુ છે? એ ખૂબ જ ચેલેન્જિંગ વસ્તુ છે, પણ આપણા ગોલ બનાવવા માટે અને આપણે કરિયર બનાવવા માટે મા-બાપથી દૂર રહેવું બી જરૂરી છે. મારું નામ દામર પૂર્વી મુકેશભાઈ છે. હું દાહોદ જિલ્લાના તાલુકા ઝાલોદમાંથી આવું છું. હું આ ઇન્સ્ટિટ્યૂટમાં ઘણી સ્કૂલો દેખ્યા પછી આવી છું. આ ઇન્સ્ટિટ્યૂટ બેસ્ટ છે. જે 3 મેન ફેકલ્ટીઝ છે એ સપોર્ટ કરે છે સ્ટડીમાં અને ડાઉટ્સ ક્લિયર કરે છે અને સ્ટડી બહુ જ સારી છે. અહીં મારા ડ્રીમ પૂરા કરવા માટે આવી છું અને ડ્રીમ મારા પૂરા થશે જ એવું મને આશા છે. હોસ્ટેલમાં રહેવું એ કઈ કઈ વસ્તુમાં તમને મોટિવેશનની જરૂર પડતી હોય છે? ઘરથી દૂર રહી પેરેન્ટ્સ તમારા મોટિવેશન માટે હોતા નથી, તો અહીંયા મોટિવેશન તમને મળે છે ખરું હોસ્ટેલમાં? હા, અહીં સ્કૂલમાં પણ મોટિવેશન સ્પીચ આપવામાં આવે છે અને હોસ્ટેલમાં જે અમારા સર છે રોનક સર, એ આવીને મોટિવેશન સ્પીચ આપે છે અને અમને સ્ટડી માટે આમ સમજાવે છે કઈ રીતે કરવાનું છે, કઈ રીતે આપણે આગળ વધી શકીએ છીએ એ સમજાવે છે. હોસ્ટેલમાં રૂમની ચોખ્ખાઈ બાબતે તમારું શું કહેવું છે? ચોખ્ખાઈ કમ્પ્લીટ હોય છે અને કંઈ બી ગંદુ થતું હોય તો થોડી વારમાં સાફ થઈ જાય છે. હોસ્ટેલને ચોખ્ખી રાખવામાં જે વિદ્યાર્થીનીઓ છે એ કઈ બાબતોનું ધ્યાન રાખતા હોય છે? હોસ્ટેલમાં કચરો ગમે તે ફેંકતા નથી